નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 10મા ધોરણની અંદર આપણે એક 3 માર્ક્સનો ટોપિક આવે છે અને ખૂબ જ અગત્યનો છે, જેનું નામ છે કંજક્શન. અને પ્રશ્ન નંબર 47 થી 49 એમ 3 પ્રશ્નો આવે છે. એની અંદર 2 વાક્યોને જોડવાના હોય છે. આ 2 વાક્યોને જ્યારે જોડવાના હોય ત્યારે કયા કંજક્શન સૌથી અગત્યના છે કે જે પરીક્ષામાં સૌથી વધારે પૂછાતા હોય છે, એની ચર્ચા કરી છે આપણે. તમે જુઓ કે જ્યારે પણ આ પ્રશ્ન તમે કરતા હો ત્યારે બંને વાક્યોને વાંચીને તેનો અર્થ ગુજરાતીમાં સમજવો, એટલે બંને વાક્યોને સમજવાના, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણે કયો કંજક્શન મૂકવો છે. જો બીજા વાક્યમાંથી હવે આ બધા કયા કંજક્શન પૂછાય છે, શું ધ્યાન રાખવાનું. બીજા વાક્યમાં એટલે વાક્યમાં કર્તા તરીકે આનો ઉપયોગ થયેલો હોય, હી, શી કે ધે, કર્તા તરીકે, તો એ કર્તા જે આપેલો હોય એ કર્તાને આપણે દૂર કરી દેવાનું અને એની જગ્યાએ તમારે વાક્યને પછી હુંથી જોડવાનું. બીજા વાક્યને તમારે હુંથી જોડવાનું. અને જો બીજા વાક્યમાં કર્મના સ્થાને હિમ, હર, ધેમ, મી, યુ, યસ આમાંથી કોઈ કર્મના સ્થાને આપેલું હોય, એ કર્તા ક્રિયાપદ કર્મના સ્થાને બીજા વાક્યની અંદર, એટલે બીજાના વાક્યની અંદર આમાંથી કોઈ કર્મ આપેલું હોય તો એને તમારે દૂર કરી દેવાનું અને વાક્યને તમારે હુમથી જોડવાનું. કેટલાક વિદ્યાર્થીઓ યોગ્ય કંજક્શનથી જોડે છે પણ બીજા વાક્યમાંથી એ શબ્દ દૂર નથી કરતા, હી, શી કે ધે એમને એમ રવા દે છે. એટલે ધ્યાન રાખવાનું કે જ્યારે આ હુ, હુમ, વિચ, આ જે છે હુ, પછી હુમ, પછી વિચ અને એક છે હુઝ, જ્યારે તમે આનો ઉપયોગ કરતા હો વાક્યને જોડવા માટે, એટલે બીજા વાક્યમાંથી તમારે સર્વનામો દૂર કરવા પડે, એટલે કાઢી નાખવા પડે, એટલે ધ્યાન રાખવા. એટલે આમાં જ્યારે હુમથી વાક્ય જોઈન્ટ કરતા હોય ત્યારે કયા સર્વનામો દૂર કરવા, અને જ્યારે ઈટ આપેલું હોય કર્તાના સ્થાને કે કર્મના સ્થાને તો એને દૂર કરી તમારે વિચથી વાક્ય જોઈન્ટ કરવાનું. અને જો બીજા વાક્યની અંદર વાક્યની શરૂઆતમાં હર, હીઝ અને ધેર આ જે છે એ સંબંધક વિભક્તિ છે, એટલે આ સંબંધક વિભક્તિ પછી નામ હોય, એટલે સંબંધક વિભક્તિ પ્લસ નામ હોય, એટલે સંબંધક વિભક્તિ અહીંયા જે આપેલી હોય એ તમારે દૂર કરવાનું અને એની જગ્યાએ તમારે હુઝનો ઉપયોગ કરવાનો. એટલે મોટે ભાગે હર, હીઝ અને ધેરનો ઉપયોગ થયેલો છે વાક્યની શરૂઆતમાં, એટલે તમારે ત્યાંથી હુઝથી વાક્યને જોડવું. હવે જો કોઈ કારણ દર્શક હોય કે તમારે કોઈ કારણ જાણવું હોય તો તમારે વાયથી જોડવાનું. જ્યારે વાયથી જોડીએ એટલે આપણે વાક્યમાંથી કંઈ કાઢવાનું હોતું નથી. જો સ્થળની વાત કરતા હોય તો વેરથી જોડવાનું, બીજા વાક્યમાં કંઈ પણ દૂર કરવાનું નથી. સમયની વાત કરતા હોય તો વેનથી વાક્યને જોઈન્ટ કરવાનું, એમાં પણ કંઈ કાઢવાનું નથી. હવે આ પરિણામ આપેલ હોય, જ્યારે પરિણામ રજૂ કરવાનું હોય, જ્યારે પણ પરિણામ રિઝલ્ટ રજૂ કરવાનું હોય એટલે સો કે ધેરફોરનો ઉપયોગ થાય. એટલે સો કે ધેરફોરથી વાક્ય તમારે જોઈન્ટ કરવું. જો બે વિકલ્પો પસંદ કરવાના હોય, વિકલ્પો પસંદ કરવામાં આવે તો તમારે આઈધર ઓર કે નાઈધર ઓર નો ઉપયોગ કરવાનો હોય છે. આની અંદર જે કોમન વસ્તુ હોય એનો ઉપયોગ થાય, જે અનકોમન હોય એને તમારે આઈધર ઓર કે નાઈધર નો થી જોડવાનું થાય. નાઈધર નોર વાળા વાક્ય હંમેશા નકાર હશે, જ્યારે તમે એને નાઈધર નોર થી જોડશો ત્યારે વાક્ય હકાર બનશે, એ ધ્યાન રાખો. પછી વિરોધાભાસ દર્શાવતા હોય, બે વાક્યો જ્યારે વિરોધાભાસ દર્શાવતા હોય તો તમારે બટ અને ધો આ બે પરીક્ષામાં સૌથી વધારે પૂછાય, પણ બીજા પણ શબ્દો છે કે જે આવી શકે છે. તમારે વિરોધાભાસ દર્શાવતા હોય તો આ શબ્દોનો ઉપયોગ કરવાનો. અને બટ બે વાક્યની વચ્ચે આવશે, જ્યારે બે વાક્યમાં પણ, પરંતુ જેવા શબ્દનો વચ્ચે ઉપયોગ થતો હોય પણ ઓપ્શનની અંદર બટ ન આપેલું હોય તો એવા સંજોગોમાં આમાંથી કોઈ આપેલું હોય તો એનો ઉપયોગ તમારે વાક્યની શરૂઆતમાં કરવાનો. બીજું, કારણ રજૂ કરવા માટે બીકોઝ નો ઉપયોગ કરીશું.
બે અલગ કરતા કર્મ ક્રિયા વિશેષણ કે ક્રિયા વિશેષણને તમે એન્ડથી જોડી શકો છો. એક ક્રિયા જ્યારે બીજી ક્રિયાના અર્થમાં વધારો કરતું હોય ત્યારે એવા સમજી લેવાનું કે આપણે એન્ડથી આપણે વાક્યને જોઈન્ટ કરવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ જ્યારે અમે પ્રશ્નપત્ર બાળકોના જે સપ્લિમેન્ટરી હોય જ્યારે ચેક કરતા હોઈએ ત્યારે બાળકો માત્ર કન્જક્શન એટલા જ લખે છે કે ભાઈ આ 47 ની અંદર આવું લખશે, 47 ની અંદર એન્ડ આવશે, 48 ની અંદર હુ આવશે, 49 ની અંદર બીકોઝ આવશે. કેટલાક વિદ્યાર્થીઓ આવું લખતા હોય છે તો એનું માર્ક્સ ના મળે. એટલે તમારે સંપૂર્ણપણે બે વાક્યોને જોડેલા હોવા જોઈએ તો જ માર્ક મળશે. ભલે એન્ડ જવાબ આવે છે પણ આવી રીતે માર્ક્સ મળે નહીં. એટલે તમારે બે વાક્યોને જોઈન્ટ કરવાના જ. એટલે તમારે ધ્યાનથી વાક્યને વાંચવું અને એના આધારે તમારે વાક્યને જોઈન્ટ કરવું. ફરીથી તમારે બંને વાક્યોને ગુજરાતીમાં સમજવાનો પ્રયત્ન કરવાનો અને ગુજરાતીમાં જ કોઈ કન્જક્શનથી તમારે એને જોડવાનો પ્રયત્ન કરવાનો, જેથી જે ગુજરાતીનું કન્જક્શન હશે એનું તમારે અંગ્રેજીનો ઉપયોગ કરવાનો થાય. આ જે WH છે આમાંથી કોઈ પણ આવે એટલે બીજા વાક્યમાંથી તમારે સર્વનામ દૂર કરવાનું આવે. એનો મતલબ કે આ કર્તા દૂર કરવાનું, આ કર્મ વિભક્તિ દૂર કરવાની, આ કર્તા અને કર્મ આ સંબંધક દૂર કરવાનું. આ માત્ર 4 ની અંદર. પછી વાય હોય, વેન હોય, વેર હોય, એમાં કઈ આપણે વાક્યમાંથી કાઢવાનું નથી. આપણે માત્ર વચ્ચેનો ઉપયોગ કરવાનો છે. એટલે આ બધા જ વાક્યોમાં ખાલી આઈધર ઓરમાં આપણે દૂર કરવાનું થાય. તો એ ધ્યાન રાખવું. એટલે પરીક્ષાની અંદર તમે સરળતાથી અને સારી રીતે તમે આ જે કન્જક્શનનો પ્રશ્ન છે એ સરળતાથી લખી શકો. તો આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ જેથી કરીને આપણને વધારે ખબર પડે આના આધારે. હવે એક્ઝામ્પલ જોઈશું આપણે. એક્ઝામ્પલમાં તમે જુઓ, આ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા બધા એક્ઝામ્પલ છે. એમાંથી તમે પણ તારણ કાઢી શકો છો કે પરીક્ષામાં સૌથી વધારે કન્જક્શન કયા પૂછાય છે. આપણે અહીંયા 12 સુધી લખ્યું છે, હજુ બીજા આપણે આગળ જોઈશું, પણ એના આધારે તમે નક્કી કરી શકો છો કે પરીક્ષા આ આઈએમપી કહેવાય. આઈએમપી નો મતલબ એવો નહીં કે એ પરીક્ષામાં બેઠે બેઠું પૂછાય. હા, એના જેવું આવી શકે. જો એના એ આવે તો તમારું નસીબ કહેવાય. હા, પણ એના જેવું આવી શકે છે. આપણે જોઈશું કે જો આ કન્જક્શનો જો અહીંયા વપરાયેલા છે, અહીંયા વાક્ય ખાલી અલગ છે. હવે પહેલું વાક્ય છે કે ગર્વ ઇઝ પુઅર. ગર્વ ગરીબ છે. હી ઇઝ ઓનેસ્ટ. તે પ્રમાણિક છે. હવે તમે જુઓ કે કારણ કે, તેથી, છતાં પણ આ જે અર્થ આપણને ખબર હોવા જોઈએ. હવે તમે ગર્વ ગરીબ છે કારણ કે તે પ્રમાણિક છે એવું આવી શકે? ના. ગર્વ ગરીબ છે તેથી તે ઓનેસ્ટ છે એવું પણ ના આવી શકે. તો ગર્વ ગરીબ છે પરંતુ તે ઓનેસ્ટ છે એનો મતલબ કે તમારે આનો ઉપયોગ કરવાનો થાય જ્યારે વિરોધાભાસ હોય. વિરોધાભાસ હોય ત્યારે દોનો ઉપયોગ થાય. હવે જ્યારે વાક્યની અંદર તમારે વચ્ચે પરંતુ આવે એટલે અહીંયા 3 શબ્દો આવી શકે છે, બટ, યટ અને સ્ટીલ, કે જે તમે વાક્યની વચ્ચે મૂકી શકો, પણ એ તો છે નહીં. તો એની જગ્યાએ જે બીજા શબ્દો આપેલા હોય એનો મતલબ કે આ ધો છે, ઓલ ધો છે, ઇવન ઇફ છે કે ઇવન ધો છે, તો તમારે વાક્યની શરૂઆતમાં લખવું પડે. ધો ગૌરવ ઇઝ પુઅર, પછી અલ્પ વિરામ, હી ઇઝ ઓનેસ્ટ. આવી રીતે પરીક્ષામાં તમારે જવાબ લખવો પડે. ઓકે. હવે જુઓ, એ જુલાઈ 2023માં પૂછાયું છે. બીકોઝ, ધેરફોર અને ધો. હવે બીજું વાક્ય છે કે માય બ્રધર વિલ ડ્રિંક ટી, હી વિલ ડ્રિંક કોફી. તમે જુઓ કે આ આખું કોમન છે. મારા ભાઈ ચા પી છે, તે કોફી પી છે. ચા પી છે તેથી તે કોફી પીવે છે અથવા પીશે. હવે આ બંનેમાંથી એક છે અને બંને એક પણ નહીં, એટલે નાઈધર નોર જે છે
એ તમારે જો નકાર વાક્ય હોય તો એનો ઉપયોગ થાય. હવે જ્યારે આઈધર ઓર આ વાપરવાનું થાય તમારે, તો તમારે એ જે વાક્યની અંદર બે વસ્તુ અલગ છે, જો આ ટી અને આ કોફી, એ જે અલગ છે, એક શબ્દ આઈધર પછી આવે ને એક શબ્દ ઓર પછી આવે. એટલે એ જગ્યા તો એના જ છે કે એ જગ્યાએ જ મૂકવાનું છે, કે આ જગ્યાએ જ મૂકવાનું છે, આપણે જગ્યા નથી બદલવાની. એટલે કોમન કઈ વસ્તુ છે? માય બ્રધર વિલ ડ્રિંક આઈધર ટી ઓર કોફી. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા શું કરે છે? આઈધર મૂકીને પછી અહીંયા ઓર મૂકીને આખા વાક્યો લખે છે. જ્યારે આઈધર અને નાઈધર નો ઉપયોગ કરવાનો હોય, એટલે જે કર્તા ક્રિયાપદ ને કર્મ જે કોમન નીકળતું હોય એને તમે કોમન કાઢીને અન્ય જે છે કે જે બે વાક્યમાં અલગ અલગ વસ્તુ છે એને જ આપણે આઈધર અને નાઈધર નોટથી જોડવાનું. નોટ ઓનલી બટ ઓલ્સો પણ એમાં લાગુ પડે કે જે બે વસ્તુ અલગ છે એને નોટ ઓનલી માય બ્રધર વિલ ડ્રિંક નોટ ઓનલી ટી બટ ઓલ્સો કોફી. એ ચા પણ પીશે અને કોફી પણ પીશે. એટલે જ્યારે બે વસ્તુ અલગ હોય ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો છો. વર્ક હાર્ડ એટલે સખત મહેનત કરો, યુ વિલ ફેલ, તમે નપાસ થશો. સખત મહેનત કરો તેથી તમે નપાસ થશો, યોગ્ય છે નહીં. સખત મહેનત કરો નહીતર તમે નપાસ થશો, હા એ આવી શકે છે. સખત મહેનત કરો અને નપાસ થાઓ, આવું તો હોય જ ના શકે, એવું ખોટું તો હોય જ નહીં ને. એટલા માટે અધરવાઇઝ, એટલે અધરવાઇઝ ને આપણે બે વાક્યની વચ્ચે અહીંયા મૂકી દેવાનું કે વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ ફેલ. અહીંયા યુ વિલ પાસ હોય તો પાછું અધરવાઇઝ ના આવે, કે વર્ક હાર્ડ એન્ડ યુ વિલ પાસ તો પાછું એન્ડ આવે. એટલે કોઈ ક્રિયા એક બીજી ક્રિયાના અર્થમાં વધારો કરતું હોય તો એવા સંજોગોમાં એન્ડ આવે. વિરુદ્ધમાં જાય તો જોઈ લેવાનું કે કયું એડજેક્શન આવે છે. હવે 4 નંબરનું જે એક્ઝામ્પલ છે, ધ જજ વિલ ગીવ અ જજમેન્ટ ટુડે, એટલે કે ન્યાયાધીશ આજે ન્યાય આપશે. he will give another date for hearing, એટલે હિયરિંગ માટે બીજી ડેટ આપશે. એટલે બેમાંથી કોઈ એક કામ કરશે, બંને તો કરશે નહીં. એનો માટે બંનેમાંથી એક કામ કરવા પસંદગી કરવા માટે આપણે આઈધર ઓર નો ઉપયોગ કરવો પડે. વસ્તુ અલગ કઈ છે? જો ધ જજ વિલ ગીવ, આ કોમન વસ્તુ છે, અહીંયા પણ આ કોમન વસ્તુ છે. એટલે જે અનકોમન છે, અ જજમેન્ટ ટુડે અનધર ડેટ ફોર હિયરિંગ, આને આપણે આઈધર ઓર થી જોડવાનું. એટલે એ એક અલગ વસ્તુ છે, એ અહીંયા આવે અને બીજી વસ્તુ અહીંયા આવે. એટલે જવાબ થશે ધ જજ વિલ ગીવ આઈધર અ જજમેન્ટ ટુડે ઓર another date for hearing or another date for hearing. તો અહીંયા પાંચમું એક્ઝામ્પલ જોઈએ. માય અંકલ ઇઝ ઓલ્ડ, હી ઇઝ સ્ટ્રોંગ. મારા અંકલ વૃદ્ધ છે, તે મજબૂત છે. મારા અંકલ ઘરડા છે, વૃદ્ધ છે, તેથી તે મજબૂત છે, એવું તો આવે નહીં. મારા અંકલ વૃદ્ધ છે પરંતુ તે મજબૂત છે, હા શક્યતાઓ ખરી. ઓર મારા અંકલ વૃદ્ધ છે અથવા તે સ્ટ્રોંગ છે, એવું તો આવી ના શકે. એટલે તમારે બટનું બે વિરોધાભાસ દર્શાવે છે એટલે બટ આવે. એટલે તમારે બે વાક્યની વચ્ચે બટ મૂકી નાખવાનું કે માય અંકલ ઇઝ ઓલ્ડ બટ હી ઇઝ સ્ટ્રોંગ. છઠ્ઠા નંબરનું, અજય ડીડ નોટ ગેટ ધ ફર્સ્ટ રેન્ક, વિજય ડીડ નોટ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. હવે અલગ વસ્તુ ખાલી અજય છે અને વિજય, બાકી બધું સેમ ટુ સેમ છે. અને નકાર છે, એટલે નકાર હોય એટલે સમજી લેવાનું કે નાઈધર નોર નો ઉપયોગ થાય. અહીંયા નાઈધર નોર, એટલે નાઈધર નોર છે એટલે એક જગ્યાએ અહીંયા અજય આવશે અને અહીંયા આવશે વિજય. પણ યાદ રાખવાનું કે નાઈધર નોર પોતે નકાર છે, એટલે વાક્યને તમારે હકાર કરવું પડશે. એટલે તમારે આ ડીડ નોટ કાઢી નાખવું પડે અને આ ડીડને તમારે અહીંયા મૂકવું પડે ગેટની અંદર. એટલે જે મેં તમને પહેલા પણ એક વિડીયોમાં કહેલું છે, આગળના વિડીયોમાં, કે ડુ ડઝ ને ડીડ આ ભૂત છે કે જે ભૂત ક્રિયાપદની અંદર સમાઈ જાય છે અને એવું રૂપ ધારણ કરે છે. તો આ ડીડ છે એ ગેટમાં જતું રહેશે એટલે ગોટ થઈ જશે.
એટલે નાઇધર અજય નોર વિજય ગોટ ધ ફર્સ્ટ રેન્ક, એવી રીતે જવાબ થાય. પછી 7 નંબરમાં અંકિત વોઝ વેરી હેપી હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. એટલે અંકિત ખુશ હતો, તેણે પ્રથમ ઇનામ મળ્યું. અંકિત ખુશ હતો અને એને પ્રથમ ઇનામ મળ્યું. એ તો સેટ થતું નથી. અંકિત ખુશ હતો કારણ કે હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, કારણ કે એને પ્રથમ ઇનામ મળ્યું હતું. હા, તો ભાઈ ખુશ થવાનું કારણ તો છે, પરંતુ તો આવે નહીં. તે ખુશ હતો પરંતુ એવું તો આવે નહીં, એટલે બીકોઝ નો ઉપયોગ આવે. તો બીકોઝ તમારે અહીંયા વચ્ચે મૂકવાનું આવે કે બીકોઝ અંકિત વોઝ વેરી હેપી બીકોઝ હી ગોટ ધ ફર્સ્ટ રેન્ક. તો આ જે છે એ કારણ છે અને આ પરિણામ છે. એ જે પ્રથમ પ્રાઇઝ મળ્યું એનું પરિણામ એ આવ્યું કે તે ખુશ થયો. હવે 8 નંબરમાં રેહાન વોઝ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ ફીવર. એટલે રેહાન ડેન્ગ્યુ ફીવરથી પીડાઈ રહ્યો હતો. હી અપિયર્ડ ફોર ધ એક્ઝામિનેશન. એટલે પરીક્ષામાં ઉપસ્થિત રહ્યો. હવે તમે જો બીમાર અને આવું એટલે બંને વિરોધાભાસ દર્શાવે છે. એટલે જ્યારે પણ વિરોધાભાસ દર્શાવતું હોય ત્યારે આપણે એ વિરોધાભાસક જે શબ્દો છે એનો ઉપયોગ કરવાનો ધો. હવે ધો અહીંયા આવશે નહીં, એટલે તમારે લખવાનું વાક્યની શરૂઆતમાં. કેટલા નિયમ થાય તમારે વચ્ચે લખવું છે. હા, તો આખું આ વાક્ય તમારે પાછળ લઈ જવું પડે, તો તમે ધો કે ઓલ ધો ઇવન ઓફ ની વચ્ચે લખી શકો છો. નહીતર જ્યાં પણ ગુજરાતીમાં બટ વચ્ચે આવતું હોય એવા વાક્યની શરૂઆતમાં આપણે ધો ઓલ ધો મૂકી શકીએ. 9મા નંબરમાં રોનક કેમ લેટ. રોનક મોડો આવ્યો. ધ ટીચર પનિશ્ડ હિમ. શિક્ષકે તેને શિક્ષા કરી, તેથી. એટલે આ મોડો આવ્યો તેથી એને શિક્ષા કરી. લેટ આવ્યો, શિક્ષા કરી. લેટ આવ્યો અને શિક્ષા કરી એવું તો હોય જ નહીં. લેટ આવ્યો પરંતુ તેને શિક્ષા કરી એવું પણ ના હોય. એટલે આપણે તેથી એટલે એનું જે પરિણામ છે એટલે આપણે સો નો ઉપયોગ કરવો. રોનક કેમ લેટ સો ધ ટીચર પનિશ્ડ હિમ. એ ઓગસ્ટ 2020માં પૂછાયું છે. તમે જુઓ કે એન્ડ બટ સો, તો તમે જુઓ કે કોઈ જગ્યાએ અહીંયા સો બટ અહીંયા અલગ છે, સો ધેરફોર એન્ડ. તમે જુઓ કે વાક્યોમાં બીકોઝ ધેરફોર ધો, એટલે તમે જુઓ શબ્દો કન્જેક્શન કયા સૌથી વધારે પૂછાય છે. 10મા નંબરનું એક્ઝામ્પલ, પુષ્પાબેન વિલ પ્રિપેર પિઝા, શી વિલ પ્રિપેર સેન્ડવિચ. આમાં બે વસ્તુઓ અલગ છે, પિઝા અને સેન્ડવિચ. હવે બે વસ્તુઓ અલગ હોય એટલે સમજી લેવાનું કે આપણે આઈધર ઓર નો ઉપયોગ કરવાનો થાય. બે વાક્યમાં એક વસ્તુ કોમન અનકોમન હોય એટલે સમજી લેવાનું કે આઈધર ઓર કે નાઈધર નો ઉપયોગ મોટે ભાગે આવે. તો તમે જો એક જગ્યાએ અહીંયા લખીશું અને એક અહીંયા, એટલે પુષ્પાબેન વિલ પ્રિપેર આઈધર પિઝા ઓર સેન્ડવિચ, એવી રીતે વાક્ય લખી શકીએ છીએ. 11મા નંબરનું એક્ઝામ્પલ છે, કોકિલા ડીડ નોટ હિયર હર ફોન રિંગ. કોકિલા એ ફોનની રિંગ સાંભળી નહીં. શી વોઝ બિઝી વોચિંગ ટીવી. તે ટીવી જોવામાં વ્યસ્ત હતી. કારણ આપ્યું છે અહીંયા, કારણ કે તે ટીવી જોવામાં વ્યસ્ત હતી. કારણ એટલે બીકોઝ તો છે નહીં, તો એની વિરુદ્ધમાં બીકોઝ ની વિરુદ્ધમાં આવે સો અને ધેરફોર. પણ સો અને ધેરફોર જ્યારે એનો ઉપયોગ કરો અહીંયા વચ્ચે જ્યારે કારણ આપ્યું હોય અહીંયા, પણ બીકોઝ તો છે નહીં. હવે સો નો ઉપયોગ કરવો છે એટલે જ્યારે બીકોઝ વાળા વાક્યની અંદર સો કે ધેરફોર નો ઉપયોગ કરવો હોય તો બંને વાક્યોને ઉલટાવવા પડે. પહેલા નંબરનું વાક્ય બીજા નંબરે જાય અને બીજા નંબરનું વાક્ય પહેલા નંબરે આવે અને વાક્યની શરૂઆત નામથી કરવાની. એટલે કોકિલા વોઝ બિઝી વોચિંગ ટીવી સો શી ડીડ નોટ હિયર હર ફોન રિંગ. એટલે અહીંયા આપણે સો નો ઉપયોગ થયો. માર્ચ 20માં પૂછાયું છે. આમાં આ જવાબ છે. હવે 12મા નંબરમાં સચિન પ્લેડ વેલ. સચિન સારું રમ્યો. ઇન્ડિયા લોસ્ટ ધ મેચ. ભારતે મેચ ગુમાવી. તો તમે જુઓ કે બંને વિરોધાભાસ દર્શાવે છે. વિરોધાભાસ હોય એટલે સમજી લેવાનું બટ નો ઉપયોગ થાય.
બટ હવે વચ્ચે બટ મૂકી દો. સચિન પ્લેડ વેલ બટ ઇન્ડિયા લોસ ધ મેચ. બટની જગ્યાએ ધો આપેલું હોય તો ધો તમારે વાક્યની શરૂઆતમાં લખવું પડે. તો પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો આ જ કન્જક્શનનો ઉપયોગ થતો હોય છે. તમે જો પ્રેક્ટિસ કરશો તો પરીક્ષામાં ઓટોમેટિકલી તમે સારા માર્ક્સ મેળવી શકશો. આપણે બીજા એક્ઝામ્પલ પણ જોઈએ જેથી કરીને મહાવરો થાય. હવે 13મું એક્ઝામ્પલ જોઈએ આપણે. My cousin Nand will eat a sandwich. He will eat a પાણીપુરી. હવે પસંદગી આવી. તો જ્યારે પણ પસંદગી આવે એટલે આઈધર ઓર કે નાઈધર નો ઉપયોગ થાય. હકાર હોય તો આઈધર, નકાર હોય તો નાઈધર. હવે તમે જુઓ કે આ જ વસ્તુ અલગ છે. સેન્ડવિચ, પાણીપુરી. જે વસ્તુ અલગ હોય એને જ આપણે આઈધર ઓર કે નાઈધર નોટથી જોડવાની અને એ જ જગ્યાએ બાકીનું બધું યથાસ્થાને આવશે. માય કઝિન નંદ વિલ ઈટ આઈધર અ સેન્ડવિચ ઓર અ પાણીપુરી એટલે આનો ઉપયોગ થાય. 14મા નંબરનું કે યુ આર લેટ તમે મોડા છો. યુ આર નોટ એલાઉડ ટુ એન્ટર પ્રવેશવા માટે તમને મંજૂરી આપવામાં આવતી નથી. તમે મોડા છો તેથી. હવે તેથી આવ્યું એટલે શું? એટલે અહીંયા તમે સો નો ઉપયોગ કરો એટલે વાક્ય પૂરું. ધ સ્ટુડન્ટ્સ લાઈક ધ ટીચર. વિદ્યાર્થીઓને શિક્ષક ગમે છે. હિઝ ટીચિંગ સ્ટાઇલ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. જો અહીંયા જ્યારે આ WH આવે ને ત્યારે ધ્યાન રાખવાનું. હુ, હુમ, હુઝ અને વિચ. એટલે પાછળ જે નામ આપેલું હોય એ નામની જ ચર્ચા અહીંયા થઈ હોય એટલે બે એક જ છે. અને જો સંબંધક વિભક્તિ હોય એટલે સંબંધક વિભક્તિ હોય એટલે હુઝ નો ઉપયોગ કરવાનો. એટલે આ કાઢી નાખવાનું, એની જગ્યાએ તમારે હુઝ લખવાનું. The students like the teacher whose teaching style is very interesting. હવે સુભાષ ચંદ્ર બોઝ વોઝ અ ફ્રીડમ ફાઇટર. હવે વી કોલ હિમ નેતાજી એટલે જો ફ્રીડમ ફાઇટર. તો ફ્રીડમ ફાઇટર જે છે એના માટે કયો શબ્દ વાપર્યો છે? આહિમ. તો એનો મતલબ કે કર્મનું સ્થાન છે એટલે અહીંયાથી આને દૂર કરી આપણે હુમ થી વાક્યને જોડીશું. એટલે હુમ અહીંયા લખવાનું, અહીંયા નહીં લખવાનું, અહીંયા લખવાનું. ધ્યાન રાખજો. પછી એટલે સુભાષચંદ્ર બોઝ વોઝ અ ફ્રીડમ ફાઇટર whom we call નેતાજી. હવે એના પછી આવે છે 17 નંબર. રાકેશ ઇઝ અ ડોક્ટર. હવે આ ડોક્ટર આવી ગયો તમે. તો હી ઇઝ ને રાકેશ બે એક જ છે એટલે આ સંબંધક વિભક્તિ છે. એટલે સંબંધક વિભક્તિ હોય એટલે હુઝ નો ઉપયોગ થાય. આ કાઢી નાખવાનું, એની જગ્યાએ તમારે હુઝ લખવાનું થાય. રાકેશ ઇઝ અ ડોક્ટર whose clinic is near the bus station. 18 નંબર. The geography teacher asked me a question. I answered it correctly. A question. અને અહીંયા it. આ બે એક જ છે. પણ કર્તા કર્મનું સ્થાન છે. નાન્યતર જાતિઓ એટલે which. આ કાઢી નાખવાનું અને અહીંયા લખવાનું which. Which I answered correctly. This is the girl. હવે આ ગર્લ છે. એનું સંબંધક વિભક્તિ બંને એક જ છે એટલે હુઝ નો ઉપયોગ. એટલે આ કાઢી નાખવાનું, એની જગ્યાએ તમારે લખવાનું હુઝ. ધીસ ઇઝ ધ ગર્લ હુઝ પર્સ ઇઝ સ્ટોલન. હિરવા ઇઝ માય ફ્રેન્ડ. હર. એમાં પાછું એ છે કે જુઓ માય ફ્રેન્ડ કોણ એટલે હર. આ બે એક જ છે. હવે એમાંય પણ તમારે હુઝ નો ઉપયોગ થાય એટલે આ કાઢી નાખવાનું, વાક્ય લખવાનું હુઝથી. કબીર વોઝ અ ગ્રેટ સેન્ટ. આમાં પણ ગ્રેટ સેન્ટ માટે કયો શબ્દ? તો હિઝ. તો આ દૂર કરવાનું, એનાથી લખવાનું હુઝ. તો આ પરીક્ષામાં તમે જુઓ કે આ માર્ચ 23માં પૂછાયું છે, આ જુલાઈ 23માં છે, આ માર્ચ 22માં છે, ઓગસ્ટ 20માં છે, માર્ચ 21માં છે, આ માર્ચ 21માં, જુલાઈ 22માં, માર્ચ 23માં, જુલાઈ 23માં. એટલે અહીંયા પરીક્ષાની અંદર જે પૂછાયેલા છે એની આપણે ચર્ચા કરી છે અને પરીક્ષામાં સૌથી વધારે કયા પૂછાય છે એ પ્રકારના જે કન્જક્શન છે એ કન્જક્શન તમારે પાકા કરી દેવાના. આપણે આજના લેક્ચરની અંદર જોયું અને મોસ્ટ આઈએમપી છે કે તમે આ લેક્ચરને સંપૂર્ણપણે જોશો તો તમારે જે પ્રશ્ન છે કન્જક્શનનો એ આપોઆપ દૂર થઈ જશે અને તમે સરસ મજાના 3 માર્ક્સ મેળવી લેશો. તો વિદ્યાર્થી મિત્રો, આ MK ઇંગ્લિશ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને લાઇક્સ પણ કરજો
અને કમેન્ટ પણ કરતા રહેજો. હવે આપણે બીજા લેક્ચરમાં મળીશું. ગુડ બાય.